आंगणवाड़ी कर्मचारी संगठन द्वारा आंगणवाड़ी कार्यकर बहनों ने हाईकोर्टना चुकादा प्रमाणे कायमी गणवा અને તે મુજબનું વેતન ચૂકવવાના આદેશ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરાયું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા તથા આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3 અને વર્ગ 4ના નોકરિયાતોને પાર્ટ ટાઈમ વર્કર નહીં પણ રેગ્યુલર વર્કર ગણવાની રજૂઆત કરી। આ સાથે તેમણે ચૂકવાતા લઘુત્તમ વેતન અંગે નિર્ણય કરવા બાબતે રજૂઆત કરાઈ। જો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। અમારું ખાસ તો આજે સરકારને વિનંતી એ જ છે કે અત્યારે હાલમાં ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે સરકારને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને કે 6 મહિનાની અંદર ગમે તે કમિટી બનાવીને નિર્ણય લો અને આંગણવાડી બહેનોને અત્યારે જે વેતન મળે છે તે સાવ નજીવું છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે બહેનોને વેતન મળતું નથી અને બીજું કે બહેનોની કામગીરી પણ એટલી બધી છે એના માટે સરકારી કર્મચારી ગણો આંગણવાડી બહેનોને અને બીજું કે એમને કાયમી દરજ્જો આપો।